નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। પટેલ વેલફેર સ્કૂલમાં કેટલાક શિક્ષકોને ડી ગ્રેડ કરાતા હંગામો મચાવ્યો। સુપરવાઇઝરને સાચવવા સત્તાધીશોએ જૂના શિક્ષકો સાથે અન્યાય કર્યા હોવાના આક્ષેપ। ઉપરના ધોરણમાં અભ્યાસ કરાવતા શિક્ષકોના ક્લાસનું પરિણામ અત્યંત કંગાળ આવતા સંચાલકોએ લીધો નિર્ણય। ઝઘડિયાના ઉમલ્લા ગામમાં રેલવે ફાટક ઉપર સળિયાઓ બહાર આવી જતા વાહનોના ટાયરને નુકસાન। ફાટકમાં ખાડાઓ પડી જતા સળિયા બહાર આવી ગયા। વાહનોના ટાયરોને નુકસાન અને રાહદારીઓને ઈજા થાય તેવી ભીતિ। રેલવે તંત્ર કામગીરી શરૂ કરે તેવી માંગ। ભરૂચની પટેલ વેલફેર સ્કૂલના કેટલાક જૂના શિક્ષકોને નીચલા ધોરણમાં મૂકી દેવાતા તેઓએ હંગામો મચાવ્યો હતો। પટેલ વેલફેર સ્કૂલમાં નવા ક્વોલિફાઈડ શિક્ષકોની તાજેતરમાં જ ભરતી કરાઈ હતી। કેટલાક જૂના શિક્ષકો પરીક્ષાના પેપરો તેઓના ટ્યુશનના છાત્રોને આપતા હોવાનું શાળાના ધ્યાને આવ્યું હતું, જેથી આ વખતની પરીક્ષામાં પેપરો થર્ડ પાર્ટી દ્વારા બહાર કઢાયા હતા, જેમાં જૂના કેટલાક શિક્ષકોના ક્લાસનું પરિણામ અત્યંત કંગાળ આવ્યું હતું, જેથી શાળા સંચાલકોએ આવા શિક્ષકોને નીચેના વર્ગોમાં મૂકી દીધા હતા। આજે સોમવારે આ શિક્ષકોએ સુપરવાઇઝર સામે આક્ષેપો સાથે હંગામો મચાવ્યો હતો, સાથે જ મેનેજમેન્ટ સહિતના ઉપર આક્ષેપબાજી કરી હતી। જોકે મેનેજમેન્ટે જૂના શિક્ષકોને કાઢવામાં આવ્યા નથી અને પરિણામ ખરાબ આવતા ઉપલા વર્ગમાંથી નીચલા વર્ગને અભ્યાસ માટે મૂકવામાં આવ્યા હોવાની સ્પષ્ટતા કરી હતી। તો આ જે ટીચરો હમણાં અહીંયા જે એમને હંગામો કરેલો, આ શિક્ષકોના જે રિઝલ્ટ હતા એના અનુસંધાને સવારમાં ચર્ચા થઈ। જે ફયાઝ પટેલ કરીને જે શિક્ષક હતા, જેમને અત્યારે સૌથી વધારે તકલીફ હતી આ બાબતની, કારણ કે એમના વર્ગના અંદર 66 છોકરા હોય તો એમાંથી 63 નાપાસ થયેલા। એવી જ રીતે ક્લાસ વાઇઝ જો આપણે સંખ્યા જોઈએ તો 60 કે 70 છોકરાઓનો ક્લાસ હોય, એના અંદરથી કોઈ છોકરું ટ્રિપલ ફિગરમાં પાસ થયેલું નહોતું। છૂટા કરવાનો કોઈ પ્રશ્ન જ નથી, કારણ કે એક પણ શિક્ષકને આ ચાલુ એકેડમિક વર્ષમાં જેમનું પરિણામ આવ્યું છે એમને કોઈને નોટિસ સુદ્ધા આપવામાં આવી નથી। જો આવી હોય તો એમની પાસે એની કોપી હોય જ, યા એમને રિસીવ સાઇન સાથે એમને લેટર મળ્યો જ હોય। માત્ર ને માત્ર એમને એક વર્ગખંડમાંથી બીજા વર્ગખંડમાં ભણાવવા જવાનું છે એટલું જ કહેવામાં આવ્યું કે તમે ફોર એક્ઝામ્પલ કે 10મા ધોરણનો કે 9મા ધોરણના ક્લાસમાં ભણાવતા હોય તો એના બદલે તમારે અત્યારે 6ઠ્ઠા ધોરણમાં કે 7મા ધોરણમાં ભણાવવું પડશે। 12થના એક ટીચરને ડાઉનગ્રેડ કરીને 6માં 5માં મોકલી દેવામાં આવ્યો એટલે કેટલા બધા ટીચરોને ડિમોટ કરવામાં આવ્યા। અને બીજો એક મુદ્દો લાસ્ટ જસ્ટ 1 મંથ બિફોર એક્ઝામ થયેલી લાસ્ટ એક્ઝામ, જેમાં એ લોકોનો મુદ્દો હતો કે ચીટિંગ કરે છે, પણ એમના જે ટીચરો હતા એ ટીચરો ચીટિંગ પ્રોપર પેપર આપતા પકડાઈ ગયા છે, જેનો મારી પાસે પ્રૂફ છે। અને એ બધી ખુન્નસના લીધે એ લોકો નેગેટિવ રિપોર્ટ તૈયાર કરે છે કે આ રિઝલ્ટ કેમ આવતું નથી, પણ એના મેઇન મુદ્દા એ છે કે એ લોકો છોકરાઓ એડમિશન એવા લે છે કે જે લો ક્રાઇટેરિયાના હોય। ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામમાંથી પસાર થતી રેલવે લાઇનની ફાટક ઉપર ખાડાઓ પડી જવાના કારણે સળિયાઓ બહાર આવી જતા વાહનોના ટાયરોને નુકસાન તેમજ રાહદારીઓને ઈજાઓ પહોંચી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે તંત્ર ફાટક ઉપર વહેલી તકે કામગીરી શરૂ કરે તેવી માંગ ઉઠવા પામી છે। ઝઘડિયાના ઉમલ્લા ગામ નજીકથી અંકલેશ્વર રાજપીપળા રેલવે લાઇન પસાર થાય છે અને ઉમલ્લા ગામ ખાતે રેલવે લાઇનની ફાટક મૂકવામાં આવી છે। જોકે રેલવે લાઇન હાલ બંધ હાલતમાં છે અને ઉમલ્લા ગામની ફાટકમાંથી નાના મોટા વાહનો પસાર થાય છે, ત્યારે રેલવે ફાટક ઉપર ખાડાઓ પડી ગયા છે, જેના કારણે સળિયાઓ બહાર આવી ગયા હોવાથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। બહાર આવી ગયેલા સળિયાઓના કારણે નાના મોટા વાહનોના ટાયરોને નુકસાન થઈ રહ્યું છે। સળિયાઓના કારણે ટાયરો ફાટવાના બનાવો બન્યા છે, તેમજ રાહદારીઓને ઈજાઓ પહોંચે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે, ત્યારે તંત્ર વહેલી તકે ફાટક ઉપર સમારકામ કરે તેવી માંગણી ઉઠવા પામી છે। ઉમલ્લા દુમાલા વાઘપુરા બજારમાં જે મેઇન જવાનો રસ્તો એ રેલવે અંકલેશ્વર રાજપીપળાની રેલવે લાઇન જાય છે, એની ફાટક ઉપર ખૂબ ખાડા ઊંડા પડેલા છે। ખાડા પડેલા છે તો વાંધો નહીં, પણ એના નીચે સળિયા બધા બહાર આવી ગયેલા છે, જે વાહનોના ટાયરોમાં ખૂપી જાય, માણસોને વાગે, નુકસાન થાય, શારીરિક રીતે નુકસાન થાય એ સ્થિતિમાં છે। અને રોજના હજારો વાહનો અહીંયાથી પસાર થઈ રહ્યા છે। સત્તાવાળા જે કે આ રેલવે અત્યારે બંધ છે ટ્રેન, તો આમરે આ ફાટકની કોઈ આવશ્યકતા છે નહીં।
તો આને ઝડપથી આ રસ્તાનો રિપેરિંગ કરીને આ સળિયા દેખાતા બંધ થઈ જાય, નુકસાન થતા બંધ થઈ જાય અને વાહનો સરળતાથી આવન જાવન કરી શકે એ માટે જે તે જવાબદાર અધિકારીને ખૂબ તાત્કાલિક ધોરણે આ કરવા માટે હું આજના તબક્કે વિનંતી કરું છું. અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામના એક ખેતરમાં ટીટોડીએ 4 ઈંડા મૂક્યા. આગામી ચોમાસું કેવું રહેશે તેના ઇંધાણ ટીટોડી ઈંડા મૂકે છે તેના આધારે ખેડૂતો કરતા હોય છે. અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામના એક ખેતરમાં ટીટોડીએ 4 ઈંડા મૂક્યા હતા. ખેડૂતો ટીટોડી પક્ષી જેટલા ઈંડા મૂકે તેટલા મહિના સુધી વરસાદ સારો જશે તેવી માન્યતા ધરાવતા આવ્યા છે. સામાન્ય રીતે ગુજરાતમાં ટીટોડી નામનું પક્ષી ક્યાં ઈંડા મૂકે છે, કેટલા ઈંડા મૂકે છે, કઈ જગ્યાએ ઈંડા મૂકે છે તેના આધારે આગામી ચોમાસું કેવું રહેશે તેના એંધાણના વર્તારા ખેડૂતો મૂકતા હોય છે. અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામના એક ખેડૂતના ખેતરમાં ટીટોડીએ 4 ઈંડા મૂક્યા હતા. ટીટોડી ખેતર કે ખુલ્લા મેદાનમાં ઈંડા મૂકે તે સંદર્ભે તેવી લોકવાયકા છે કે આગામી ચોમાસું સામાન્ય રહેશે. ટીટોડી ઊંચી જગ્યા ઉપર ઈંડા મૂકે જોમાસું સારું જવાના એંધાણ ગણાય છે. ખુલ્લી જગ્યામાં ટીટોડીએ 4 જેટલા ઈંડા મૂકતા લોકો એવા અંદાજા લગાડે છે કે આ વર્ષે 4 મહિના વરસાદ પડશે. જોકે આ એક માન્યતા છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આવી લોકવાયકાનું અનુમાન સમાન બની રહે છે. ભૂતકાળમાં જ્યારે હવામાન ખાતાના સાધનો કે હવામાન ખાતું ન હતું ત્યારે ખેડૂતો દ્વારા પક્ષી અને પશુઓના ચોમાસા પહેલા અમુક લક્ષણો જાહેર કરવામાં આવતા હતા. તેના ઉપરથી ખેડૂતો અંદાજ લગાવીને ખેતરમાં ખેડાણ અને રોપણી કરતા હતા. ત્યારે એવું કહેવાય છે કે કુદરતના સંકેતો આપતી પક્ષીઓની અમુક જાતના અમુક લક્ષણોથી અંદાજ લગાવી દેવામાં આવતો હતો કે આ વખતે વરસાદ કે અન્ય ઋતુમાં કેવું વાતાવરણ રહેશે. જોકે હજુ સુધી હવામાન ખાતા દ્વારા આ વખતે મોસમનો કેવો વરસાદ રહેશે તેની વિગત જાહેર કરી નથી. આ અમારી વાડી છે અહીંયા ગાડી, અને મારી વાડીના અંદર ટીટોડીએ ઈંડા મૂકેલા છે. અને અમે ખેડૂત લોકો છીએ, તો અમારા જે જૂના ખેડૂતો છે એ લોકોનું કહેવું એવું છે કે ટીટોડી કેટલા ઈંડા મૂકે છે એ પ્રમાણે વરસાદ પડવાનું એ છે. તો હવે મારા વાડીના અંદર ટીટોડીએ 4 ઈંડા મૂકેલા છે. તો અમારા જે ખેડૂતો છે જૂના એ લોકો એવું કહે છે કે ભાઈ 4 મહિના વરસાદ પડશે અને સારો વરસાદ પડશે. અને હવે ટીટોડી ખાડામાં ઈંડા મૂકે તો ઓછો વરસાદ થાય, અને જો અગર ટીટોડી ટેકરા ઉપર મૂકે તો વરસાદ વધુ થાય. તો હવે મારા ખેતરમાં ટીટોડીએ 4 ઈંડા મૂકેલા છે. તો હવે એવું લાગે છે કે ભાઈ વરસાદ 4 મહિના થાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે અમને. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ દ્વારા નવા સંગઠનની રચનામાં અપાયેલી નિમણૂકોને લઈ સાંસદ મનસુખ વસાવા દ્વારા વ્યક્ત કરાયેલા અસંતોષ બાદ ભાજપમાં ભડકાના એંધાણ વર્તાયા હતા. સામસામે આક્ષેપબાજી બાદ સાંસદ મનસુખ વસાવા અચાનક નમતું જોગતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. વાલિયા અને ઝઘડિયામાં મંડળના નવા હોદ્દેદારોની નિમણૂક સાથે જ સ્થાનિક ભાજપ કાર્યકરો અને નેતાઓની નારાજગી સામે આવી હતી. સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સામે સીધો મોરચો ખોલી નાખ્યો હતો. સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી વસાવાએ સંગઠનના હોદ્દેદારોની નિમણૂકમાં જાતિ જ્ઞાતિ સમીકરણ અને જૂના કાર્યકરોની અનદેખીના આક્ષેપ કર્યા હતા. તો સામે પ્રકાશ મોદીએ પણ વળતો જવાબ આપ્યો હતો. મામલો વધુ ત્યારે ગરમાયો જ્યારે નારાજ કાર્યકરોનું જૂથ ઉગ્ર રોષ સાથે પ્રમુખને મળવા ભાજપ કાર્યાલય પહોંચી ગયું. મોટા નેતાઓના નિકટના કાર્યકરોના પત્તા કપાતા રાજકીય આકાઓ આ મામલો શાંત થવા ન દે તેવા ભણકારા વાગ્યા લાગ્યા. કેટલાક તક સાધુઓ પણ પાછલા બારણે સક્રિય થયા હતા, જેમણે બળતામાં ઘી હોમવાનો પ્રયાસ પણ કર્યો હતો અને વિવાદોનો ભડકો મોટું સ્વરૂપ ધારણ કરે તેવા કાવા દાવા પણ શરૂ થયા હતા. જોકે આ મામલે મનસુખ વસાવાના ખભે બંદૂક મૂકી પ્રકાશ મોદી પર નિશાન તાકવાના તક સાધુઓના અરમાનો પણ ત્યારે પાણી ફરી ગયું જ્યારે મનસુખ વસાવાએ મોદી સામેના વિવાદમાં યુ ટર્ન લીધો હોવાનું નિવેદન સામે આવ્યું હતું. મનસુખ વસાવાએ પ્રકાશ મોદી સામેનો વિવાદ હલ થયો હોવાનું મીડિયાને કહ્યું છે. મોદી સામે નારાજગી વ્યક્ત કરનાર વસાવાના હવે સૂર બદલાયા છે, જેમણે એક સમયે નેતાઓની નારાજગીનું ઉપરાણું લઈ પોસ્ટ મૂક્યા બાદ હવે નારાજ નેતાઓને મનાવી લેવા હોવાની વાત કરી છે. ના, એમાં જિલ્લા કક્ષાનો પ્રશ્ન છે અને એ પ્રશ્ન હાલ પતી ગયો છે. જિલ્લા પ્રમુખ સાથે પણ મારી વાર્તાલાપ થઈ છે અને બાકીના જે કાર્યકર્તા જે નારાજ હતા એ લોકોને પણ સમજાવી લીધા છે. આખર તો બધાએ પાર્ટીનું કામ કરવાનું છે, પણ એમની જે નારાજગી હતી એ વ્યક્ત થઈ અને એ આજે જિલ્લાના બીજા આગેવાનોને પણ ખ્યાલ આવ્યો છે કે ના ભાઈ આ થોડી ભૂલ થઈ અને જિલ્લા પ્રમુખે પણ સ્વીકારી લીધું.
નારાજગીનો આખો મામલો હલ થયો હોવાની વાતે મોટા સમીકરણ રચાયા હોવાની વાત સામે આવે તો નવાય નહીં. આ રાજકીય ગજગ્રાહમાં પોતાના સ્વાર્થના રોટલા શેકવા પ્રયત્નશીલ રાજકારણીઓ વસાવાના બદલાયેલા સૂરથી મૂંઝવણમાં મુકાયા છે, તો બીજી તરફ રાજકીય વિશ્લેષકો પણ મનસુખ વસાવાના બદલાયેલા મિજાજને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે વસાવા મોદી વચ્ચે સમાધાન થયું કે મનસુખલાલને ઉપરથી ફટકાર આવી કે તેમણે નિવેદનમાં નમતું જોગવું પડ્યું. ભરૂચના પુષ્પમ ગ્રુપે 7મા વર્ષમાં પ્રવેશ કરતા સાધારણ સભાને સ્નેહ મિલન યોજાયો. ભરૂચના મીઠાઈવાલા હોલમાં ગ્રુપની વાર્ષિક સાધારણ સભા સાથે સ્નેહ મિલન મળ્યું. અતિથિ વિશેષ તરીકે નર્મદા ચેનલના ડિરેક્ટર નરેશ ઠક્કર ઉપસ્થિત રહ્યા. સ્વર્ગસ્થ આત્માઓને મૌન પાડી શ્રદ્ધાંજલિ અપાઈ. ગ્રુપની માહિતી યતિન શેઠે આપી, જે બાદ અહેવાલ અને હિસાબ રજૂ કરી દાતાઓને મોમેન્ટો અપાયા. અંતાક્ષરી સ્મિતાબેન શાહે રમાડી, જ્યારે સંચાલન રમેશ જાદવે કર્યું. અંતે આભાર વિધિ હરીશ વ્યાસે કરી. કે મારી પર તો એવું માનું છું, મારા પિતાજીમાં બહુ સુંદર આપતા હતા અને ભગવાને કીધું છે કે સંસાર તો નથી ચલાવતો, સંસાર તો ઈશ્વર ચલાવે છે, પણ દરેક પ્રવૃત્તિ પાછળ કોઈકને નિમિત્ત બનાવે છે. આજે તમને બધાને 60-70ની સંખ્યા બનીને એકત્ર કર્યા તો એના માટે નિમિત્ત બનાવ્યા છે. પુષ્પમ ગ્રુપ કર્યું છે. એ ગ્રુપની શરૂઆત કરતી વખતે એમણે જે સપના જોયેલા આજે કદાચ સૌથી વધારે ખુશી તો છે, જોયું હશે તમે, એક આંકડાની અહીંયા રજૂઆત કરતા હતા કે આટલા આવે, આટલા ખર્ચો કર્યો, આટલું વધ્યું, ગયા વર્ષની કમ્પેરિઝનમાં આટલું ફંડ વધારે આવ્યું, આટલો ખર્ચો વધારે કર્યો, આટલું ઘણું છે. સૌથી પહેલાં તો તમને બધાને કહીશ કે તમે બધા જોરદાર પાડી તમારા અને પુષ્પમ ગ્રુપ માટે બહુ સાધારણ સભાઓ થઈ છે. આજે મધર્સ ડે છે, તો સૌ માતાઓને વંદન. આજે અજીત ડોભાલજીનું જીવન ચરિત્ર વાંચતો હતો. શરૂઆતમાં 5 વર્ષ આઈપીએસની સેવા કરી, ત્યારબાદ 30 વર્ષ જાસૂસી સંસ્થામાં રહ્યા. એટલે એમ થાય કે ખૂબ સુદીર્ઘ સેવાઓ આપી અને એવી સેવાઓ આપી છે કે જેનાથી આપ સૌ સુપરિચિત છો. જાસૂસીમાં એમણે કેવા કેવા કાર્યો કરે છે. પણ ખરી રમત રિટાયરમેન્ટ પછી શરૂ થઈ. એ સલાહકાર બન્યા અને અત્યારે પણ ખૂબ સરસ રીતે કાર્યરત છે. અંકલેશ્વરમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી, જેમાં હેલ્મેટ ન પહેરનાર 2 વ્હીલર ચાલકો અને કાર ઉપર બ્લેક ફિલ્મ લગાવનાર ચાલકો પાસેથી દંડની વસૂલાત કરવામાં આવી હતી. ભરૂચ અને અંકલેશ્વરમાં હાઈકોર્ટના આદેશ બાદ પ્રથમ સરકારી કર્મચારીઓ અને હવે સામાન્ય લોકો માટે પણ હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. ત્યારે અંકલેશ્વરમાં પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના કાપોદ્રા, પાટિયા, કોસંબડી અને ભડકોદરા સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ હતી, જેમાં હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. તો સાથે જ કાર ઉપર બ્લેક ફિલ્મ ધરાવનાર ચાલકો પાસેથી પણ દંડની વસૂલાત કરવામાં આવી હતી. અકસ્માત સહિતના બનાવમાં હેલ્મેટ ન પહેરવાથી મૃત્યુનું જોખમ વધી જતું હોય છે, ત્યારે સરકાર દ્વારા હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે અંકલેશ્વરમાં પોલીસ દ્વારા તબક્કાવાર વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ભરૂચ હીરગાંધી દિવ્યાંગ સંસ્થા અને JHEM વર્ણી રાજ ફાઉન્ડેશનના ઉપક્રમે દિવ્યાંગ કુટુંબોને સ્ટીલના ડિનર સેટનું વિતરણ કરાયું. કાર્યક્રમ ભરૂચ વડતાલ સ્વામિનારાયણ મંદિરના કોઠારી રઘુનંદન સ્વામીની ઉપસ્થિતિમાં યોજાયો. અતિથિ વિશેષ તરીકે રાકેશ પટેલ, રાકેશ પ્રજાપતિ, જિગ્નેશ શાહ, મનીષ ગાંધી સહિતના ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં 50 જેટલા દિવ્યાંગ કુટુંબોએ લાભ લીધો. ભરૂચ અને નર્મદા જિલ્લા પાટણવાડિયા ઠાકોર સમાજ દ્વારા ભરૂચના વગુઠના ગામે 12મો સમૂહ લગ્ન યોજાયો. ભરૂચના વગુસના ગામે પાટણવાડિયા સમાજના પ્રમુખ નિલેશ ઠાકોરની આગેવાનીમાં સમૂહ લગ્ન સંપન્ન થયો. 5 જોડાઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા. સર્વ સમાજના મોભીઓ તથા અગ્રણીઓ જોડાયા. નવદંપતીઓને ભરૂચના જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતે આશીર્વાદ આપ્યા. પાટણવાડિયા ઠાકોર સમાજ જે ભરૂચ અને નર્મદા જિલ્લાનો સમાજ આજે અહીં વગુસના ગામે અને એના પંચાયતના ગ્રામમાં મેદાનમાં એકત્ર થઈ અને આ ઉત્સવ ઉજવી રહ્યા છે. અને એમાં અમને સૌને આમંત્રિત કર્યા એ માટે પાટણવાડિયા ઠાકોર સમાજનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. વગુસના ગામે ભરૂચ નર્મદા જિલ્લા પાટણવાડિયા ઠાકોર સમાજ દ્વારા 12મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે.
આ સમૂહ લગ્નમાં કુલ 5 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહી છે. અમે ભરૂચ નર્મદા જિલ્લા પાટણવાળા ઠાકોર સમાજ વતી એ 5 નવદંપતીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ આપીએ છીએ. આજના સમૂહ લગ્નમાં સમાજના આગેવાનો કાર્યકરોએ સાથ સહકાર થકી આ કાર્યક્રમને ખૂબ જ શોભાવંતિત બનાવેલ છે. ભરૂચ લલ્લુભાઈ ચકલામાં લક્ષ્મીકુંજ એપાર્ટમેન્ટ સામે જાહેરમાં કચરો ફેંકવા સહિત અન્ય ગંદકી ફેલાવતા પાલિકા મુખ્ય અધિકારીને રજૂઆત. જૂના ભરૂચના ચકલા વિસ્તારના લક્ષ્મીકુંજ એપાર્ટમેન્ટના રહીશો, દુકાનદારો અને પોસ્ટ ઓફિસનો સ્ટાફ જાહેરમાં કરાતી ગંદકી, કચરાના નિકાલથી હેરાન પરેશાન થઈ ગયા છે. સેનેટરી ઇન્સ્પેક્ટર વિસ્તારના નગરસેવકને રજૂઆત છતાં સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. ગંદકીના કારણે અત્યંત દુર્ગંધ સાથે રોગચાળો ફાટી નીકળવાની દહેશત લોકો વ્યક્ત કરી રહ્યા છે. સાથે જ અહીં લોકો લઘુશંકા પણ કરી જતા હોય, જેને લઈ ઝઘડાઓ પણ થયા કરે છે. એપાર્ટમેન્ટના રહીશોએ મુખ્ય અધિકારીને સફાઈ કરાવી કડક કાર્યવાહી કરવા રજૂઆત સાથે માંગ કરી છે. શ્રી નર્મદા મહિલા ઔદ્યોગિક સહકારી મંડળી લિમિટેડ ભરૂચની વાર્ષિક સાધારણ સભા યોજાશે. બુધવાર તારીખ 14 મેના રોજ સાંજે 5 કલાકે ભરૂચના ચુનારવાડથી જ સ્ત્રી મંડળના હોલ ખાતે શ્રી નર્મદા મહિલા ઔદ્યોગિક સહકારી મંડળી લિમિટેડ ભરૂચની વાર્ષિક સાધારણ સભા યોજાશે, જેમાં સર્વે સભાસદોને ઉપસ્થિત રહેવા માટે જાણ કરવામાં આવે છે. અંગેશ્વરની વિડેશમાં 2 અકસ્માતમાં મહિલા તેમજ યુવાનનું મોત. અંગેશ્વરના નોબલ માર્કેટમાં રહેતા સુહેલ ખાન બાઇક ઉપર વાલિયા સંબંધીના ઘરે પત્ની અને પુત્ર સાથે ગયા હતા. જ્યાંથી તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે કોસંબડી નજીક રાત્રે હાઇવા ચાલકે તેઓને ઓવરટેક કરવા જતા અડફેટે લીધા હતા. અકસ્માતમાં તેઓને તેમનો 2 વર્ષીય પુત્ર સાહિલ દૂર ફંગોળાયા હતા, જ્યારે 32 વર્ષીય પત્ની ઝાહિદા ખાતુન ઉપરથી હાઇવાનું ટાયર ફરી વળ્યું હતું. પતિનું ઘટના સ્થળે મોત નિપજાવી હાઇવા ચાલક ડમ્પર મૂકી નાસી છૂટ્યો હતો. જે અંગે અંકલેશ્વર જેડીસી પોલીસ મથકે ગુનો દાખલ કરાયો હતો. જંબુસરના કારેલી કોઠી ગામે રહેતા 32 વર્ષીય સંજય પરમાર બાઇક ઉપર રવિવારે રાત્રે પિલુદ્રા કોઠી રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાણીનું ટેન્કર જોડેલ ટ્રેક્ટર રિવર્સ મારતા ચાલકે તેને અડફેટે લઈ લીધો હતો. અકસ્માતમાં બેભાન થઈ ગયેલા સંજયને જંબુસર હોસ્પિટલ લઈ જવાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. વિડજ પોલીસ મથકે ફરાર ટ્રેક્ટર ચાલક સામે અકસ્માત મોતની ફરિયાદ દાખલ કરાઈ હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ પટેલ વેલફેર સ્કૂલમાં કેટલાક શિક્ષકોને ડી ગ્રેડ કરાતા હંગામો મચાવ્યો. સુપરવાઇઝરને સાચવવા સત્તાધીશોએ જૂના શિક્ષકો સાથે અન્યાય કર્યા હોવાના આક્ષેપ. ઉપરના ધોરણમાં અભ્યાસ કરાવતા શિક્ષકોના ક્લાસનું પરિણામ અત્યંત કંગાળ આવતા સંચાલકોએ લીધો નિર્ણય. ઝઘડિયાના ઉમલ્લા ગામમાં રેલવે ફાટક ઉપર સળિયાઓ બહાર આવી જતા વાહનોના ટાયરને નુકસાન. ફાટકમાં ખાડાઓ પડી જતા સળિયા બહાર આવી ગયા. વાહનોના ટાયરોને નુકસાન અને રાહદારીઓને ઈજા થાય તેવી ભીતિ. રેલવે તંત્ર કામગીરી શરૂ કરે તેવી માંગ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.